મિત્રો અમારો હરીકો ભાંગી ગયો છે। બહુ ભાંગી ગયો છે અમારો। જય માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ચાલો મિત્રો, સાંજે અમારે વરસાદ ને એવું હતું, આપણે કપાસ જોઈ આવીએ કેમ છે, કપાસમાં કાંઈ નુકસાન થાય કે નહીં। પવન સાથે વીજળીનો ગડાટ ને વરસાદ ને એવું હતું આજે। એટલે જુઓ તમે, અમારો કપા થોડોક નમી તો ગયો છે, જો ભાંગી ગયો છે। આપણે જોઈએ હવે કેવો છે એમ। જો મિત્રો, કેવો કપા અમારો હતો, કવડો મોટો મોટો, મારી જેવડો કપા હતો, એટલે અરે હું બેઠી હોય તો એ બતાવે એવો કપા થઈ ગયો છે। જો ભાંગી ગયો છે, આવો કંઈક થઈ ગયો છે। તમારે વરસાદ ને પવન ને એવું હતું કે નહીં મિત્રો? તો કોમેન્ટમાં જણાવજો તમારે કેવું નુકસાન છે। અમારે તો બહુ નુકસાન છે। જો કપા ભાંગી ગયો છે, તૂર પણ ઢળી ગઈ છે। જુઓ મિત્રો, પવન સાથે ખાલી 20 મિનિટનું કામ છે આ। 20 મિનિટમાં આવો કપાના હાલ કરી નાખ્યા મિત્રો। જો કેવું થઈ ગયું છે, જુઓ પહેલાં મને તો જો ભાંગી ગયો છે આવ કપા તો। જો આ એરડાનું ઝાડ પહેલાં બ્લોકમાં જોયું હતું, કેવું હતું, આ વાકું વળી ગયું। જો આ કપાસનો છોડો જો કેમ ભાંગી ગયો, જુઓ તો મિત્રો। બહુ નુકસાન આવ્યું છે। આ મુંડા આંલી ભાંગી ગયા, જો કેમ, જો મારે તો બહુ નુકસાન આવ્યું છે કપાસમાં। મારે લોકોને ખેતી શેની છે ને કેવું નુકસાન આવ્યું કોમેન્ટમાં જણાવજો મારા વાલા। એક બીજું તમને નવીન બતાવું છું। જો મિત્રો, આ અમારું મોટું નુકસાન છે। હરીગો ભાંગી ગયો છે, તો શાળામાં આવે હરીગો તો એનું શાક તો અમને બહુ ભાવે, એટલે હરીગો ભાંગી ગયો છે અમારે। કવડો મોટો હતો, ઓલો ભાંગી ગયેલો છે, એનું ડાળખું વલકા છે ઓલી બાજુ। મિત્રો, કપા આપણો કેવો ભાંગી ગયો છે, જુઓ કેવો ભાંગી ગયો છે આપણો કપા। જો મિત્રો, આ બાજુ વાળા જાય પહેલા બ્લોકમાં બતાવી, કવડી મોટી મોટી હતી, હા હોઈ ગઈ। જુઓ કેવડું નુકસાન છે અમારા ખેડૂત લોકોને। જુઓ તમે સાથને સપોર્ટ થોડો થોડો આપજો મારા વાલા, કોમેન્ટમાં જણાવજો। તો જુઓ મિત્રો, કેવું નુકસાન છે અમારે ખેડૂત લોકોને। તો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। મળીએ હવે આગલા વિડીયોમાં। જય માતાજી।